યુનિવર્સિટીના વિદ્યાર્થી મોતના હિટ એન્ડ રન કેસમાં I-20 કાર ચાલક ઝડપાયો. હરણી પોલીસની કાર્યવાહી. વડોદરા શહેરની MS યુનિવર્સિટીના MV હોલમાં રહેતા 3 વિદ્યાર્થીઓને કારેલીબાગ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ઝડપી તપાસ કરી અકસ્માત સર્જનાર I-20 કાર અને તેના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થી ઋતુરાજનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની ફરિયાદ હરણી પોલીસ મથકે નોંધાતા પોલીસે આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં અકસ્માત સર્જનાર નંબર પ્લેટ વગરની I-20 કાર ઘટના બાદ હાલોલ તરફ ભાગી હોવાનું સામે આવ્યું હતું. આગળની તપાસ દરમિયાન પોલીસે જાણ્યું કે અકસ્માત બાદ કાર હાલોલ નજીક બ્રેકડાઉન થઈ હતી અને ચાલકે તેને ટોઈંગ સર્વિસ મારફતે ખસેડાવી હતી. આ મહત્વની કડીના આધારે પોલીસે કારને શોધીને જપ્ત કરી અને તપાસના આધારે 21 વર્ષીય હર્ષ મેડાને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હરણી પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માતની અન્ય પરિસ્થિતિઓ અંગે પણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ગઈ તારીખ 13/7ના રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક અમિતનગર રોડ ઉપર 4 વ્હીલ ગાડી જે નંબર વિનાની હતી તેણે 2 વ્હીલમાં 3 ચાલકો હતા તેને ટક્કર મારેલી અને હિટ એન્ડ રન કરી અને નાસી ગયેલો હતો. તેમાં સુજલભાઈ ચૌહાણ છે તેણે પોતાની ફરિયાદ આપેલી હતી અને 3 વ્યક્તિઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. એમાં ઋતુરાજસિંહ છે સારવાર દરમિયાન એક્સપાયર થયેલ છે. ગાડી ચાલકની હરણી પોલીસ સ્ટેશન દ્વારા CCTV સર્વેલન્સ અને અન્ય સોર્સિસથી તપાસ કરતા આ ગાડી ચાલક I-20 જેનો ચાલક છે હર્ષ મેડા ઉંમર વર્ષ 21 તેઓને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલ છે. પોતે ગાડીની ટક્કર લાગ્યા પછી સીધો હાલોલ તરફ ભાગેલો હતો અને ત્યાં તેની ગાડી બગડી જતાં ટોઈંગ કરવામાં આવેલી જેની ઇન્ફોર્મેશન પોલીસને મળતા તેને ઉઠાવી લીધેલ હતો અને ગઈકાલે તેને એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, કયા વિસ્તારમાં એ રહે છે અને ત્યાં એક્સિડન્ટ બાદ ક્યાં ફરાર થયો? તે અમિતનગરની બાજુમાં પલ્લવ પાર્ક સોસાયટી છે ત્યાં રહે છે અને પોતે કાર એસેસરીઝમાં છાણીની એક કાર સ્ટુડિયો છે તેમાં જોબ કરે છે. નશાની હાલતમાં હાલ નશો કરેલું જણાતું નથી, છતાં પણ અમે એનું વેરિફિકેશન કરવા માટે એનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે જે FSL ખાતે મોકલવામાં આવશે. એ સમયે રાત્રે ક્યાં ગયો હતો સર? પોતે એવું કહે છે પોતાના ઘરેથી પોતાના મધર આરોપીના છે એ હોસ્પિટલાઇઝ હતા એટલે હોસ્પિટલ જતો હતો એવું પોતાનું કહેવાનું છે, છતાં પણ એ બાબતે એની પૂછપરછ અને તપાસ શરૂ છે. ગાડી એની પોતાની છે? ગાડી પોતાની છે પણ પોતાની પાસે લાયસન્સ નથી. નંબર રજિસ્ટ્રેશન છે પણ લગાડેલા નહોતા. એવું કીધું કે મેં થોડું કામ કર્યું હતું ત્યારે નંબર કાઢી નાખેલા હતા, બાદમાં લખેલો હતો. જે ગાડી કબજે કરેલ છે એ ડેમેજ થયેલી છે તેમજ જે બ્લેક ફિલ્મ જે તે વખતે હતી તે પોતાની જાતે બ્લેક ફિલ્મ દૂર કરી દીધી છે. સર, એ પોતે ગાડી લઈને પછી તેથી ફરાર થઈને આવતો વડોદરા? હા, પોતે જેવું એક્સિડન્ટ થયું એટલે સીધો હાલોલ તરફ ભાગ્યો અને હાલોલ વહેલા 4-4:30 ની આજુબાજુ હાલોલ તરફ એક જગ્યાએ તેની ગાડી બ્રેકડાઉન થઈ અને ટોઈંગનો કોન્ટેક્ટ કર્યો અને ટોઈંગ દ્વારા આપણને માહિતી મળી કે ભાઈ આ ગાડી આ જગ્યાએથી લાવવામાં આવે છે અને જે ગાડીના એન્જિન ચેસિસ નંબર ઉપરની વેરિફિકેશન કરતાં નાના નંબર મળી આવેલા. નંબરમાં ડેટાબેઝ ચેક કરતાં જે આરોપી છે તેની વિગત મળી આવેલી હતી. આપણે ધરપકડ કરી એની કે એક પોતે જ હાજર થઈ ગયો? ના, ધરપકડ કરવામાં આવી છે. એના ઘરેથી હતી. સાહેબ, કેટલાની સ્પીડમાં હતા? બની શકે ઓવર 70 થી 80ની સ્પીડ હશે એવું અત્યારે અનુમાન છે મારું. એને દેખાયું નહીં? એવું કહે છે કે મારી સ્પીડમાં મને ખ્યાલ ન રહ્યો અને એક્સિલેટર પર પગ દબાઈ જતા સ્પીડ ગાડીની પકડી એની હિસાબે ટક્કર લાગી ગઈ. કેટલી ઉંમર વર્ષ?
એની ઉંમર વર્ષ 21 છે. ઓકે, અને બીજું કંઈક કામકાજ? આ ત્રણેય વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલમાં રહેશે, એમએસમાં પહેલા સેમેસ્ટરમાં અને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે એ છે. સમયે એકલો હતો સર ગાડીમાં? હા, ગાડીમાં પોતે એકલો હતો.